સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે લોકોની નજર ચૂકવી અને ભીડભાડનો લાભ લઈ મોબાઈલ ચોરી કરતા ગેંગના 3 સભ્યોને ચોરીના 14 મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓ રવિવારે બજારમાં ખરીદી કરવાના બહાને આવતા અને લોકોની નજર ચૂકવી મોબાઈલ સેરવી લેતા હતા। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું, ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમને અંકિત ઉર્ફે અંકુ, ઈશ્વરભાઈ વડવી, વિકાસ વિનોદ નાયકા અને નરેન્દ્ર ઉર્ફે સની દયાસિંહ રાજપૂતને 14 ચોરીના મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યા છે। પકડાયેલા આરોપીઓ સુરતના ડક્કાઓવાડા પાસે ભરાતી રવિવારી બજારમાં ખરીદી કરવા જતા હતા। ભીડભાડનો લાભ લઈ લોકોની નજર ચૂકવી મોબાઈલ ફોન સેરવી લેતા આરોપીઓએ કબૂલાત કરી હતી। 3 લોકો ભેગા મળી 10 મહિનામાં સમયમાં દર રવિવારે ડક્કાઓવાડા પાસે ભરાતી રવિવારી બજારમાં જતા મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવતા, ત્યારે ભીડનો લાભ લઈ લોકોની નજર ચૂકવી એકબીજાના મેળા પીપળામાં ધક્કા મૂકી કરી મોબાઈલ ફોન ચોરી લેતા આરોપીઓએ અત્યાર સુધીમાં 25 થી 30 મોબાઈલ ફોન ચોરી કર્યાઓની કબૂલાત કરી છે। તમામ મોબાઈલ વેચેલા પૈસાની સરખા ભાગે વહેંચણી કરતા આરોપીઓ પકડાઈ જતા અથવા પોલીસ મથકમાં નોંધાયેલા 5 જેટલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે। હાલ પોલીસે આરોપીઓ પાસેથી 14 જેટલા મોબાઈલ ફોન કબજે કર્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં આરોપી અંકિત ઉર્ફે અંકુ, ઈશ્વરભાઈ વડવી વિરુદ્ધ સુરત સહિતના નવસારીમાં 13 જેટલા ગુના નોંધાયેલા છે। આરોપી નરેન્દ્ર ઉર્ફે સની વિરુદ્ધ અથવા પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો છે। પોલીસે 3ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે પકડાયેલા ઈસમોની ઉંમર 19 થી લઈ 32 વર્ષ સુધીની છે, એટલે કહી શકાય કે મોજ શોખ પૂરા કરવાને શોર્ટકટમાં પૈસા કમાવાની લાલચે આરોપીઓ ચોરીના રવારે ચડી ગયા હોય। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।